શક્તિપીઠનું રહસ્ય, આરાસુર અંબાજીની સંપૂર્ણ કથા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ગુજરાતના સૌથી પવિત્ર અને પ્રાચીન તીર્થ સ્થાનોમાંથી એક એવા અંબાજી માતાના મંદિરનો સત્ય આધારિત ઇતિહાસ જાણવા જઈ રહ્યા છીએ. દર વર્ષે કરોડો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો પગપાળા યાત્રા કરીને માતાજીના દર્શન કરવા પહોંચે છે. પરંતુ શું તમે જાણો છો કે અંબાજી મંદિર કેટલું પ્રાચીન છે? શું ખરેખર આ એક શક્તિપીઠ છે? અહીં માતાજીની મૂર્તિ કેમ નથી? અને આ મંદિરનું પુરાણો અને ઇતિહાસો સાથે શું જોડાણ છે? આજે પૌરાણિક માન્યતાઓ, ઐતિહાસિક તથ્યો અને આધુનિક મંદિરના વિકાસ વિશે વિગતવાર જાણીશું. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલા અંબાજી ગામમાં આવેલું છે. આ સ્થળ ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીક આવેલું છે. મંદિરની નજીક આવેલો ગબ્બર પર્વત પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભક્તો માને છે કે અહીં જ દેવીની દિવ્ય શક્તિનો પ્રાગટ્ય થયો હતો. આ કથા ભગવાન દક્ષ પ્રજાપતિ અને સતી અને ભગવાન શિવ સાથે જોડાયેલી છે. પુરાણોમાં જાણવામાં આવ્યું છે કે દક્ષ પ્રજાપતિએ એક મહાયજ્ઞનું આયોજન કર્યું હતું, પરંતુ તેમણે પોતાના જમાઈ ભગવાન શિવને આમંત્રણ આપ્યું ન હતું. સતી માતા પિતાના ઘરે યજ્ઞમાં પહોંચી, પરંતુ ત્યાં ભગવાન શિવનું અપમાન થતા તેઓ અત્યંત દુઃખી થયા અને યજ્ઞકુંડમાં યોગાગ્નિ દ્વારા પોતાના પ્રાણ ત્યાગી દીધા. આ ઘટનાથી ભગવાન શિવ ક્રોધિત થયા. તેમણે સતીના દેહને ખભા પર ઉઠાવીને તાંડવ શરૂ કર્યું. સમગ્ર બ્રહ્માંડમાં વિનાશની સ્થિતિ સર્જાઈ. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહના અનેક ભાગ કર્યા. જે સ્થળોએ સતીના અંગો પડ્યા તે સ્થળો શક્તિપીઠ તરીકે જાણીતા બન્યા. અંબાજી વિશે માન્યતા છે કે અહીં સતીનું હૃદય પડ્યું હતું. જો કે વિવિધ પરંપરાઓમાં અલગ અલગ વર્ણનો પણ જોવા મળે છે. આ અંબાજી મંદિરની સૌથી અનોખી બાબત એ છે કે અહીં કોઈ મૂર્તિ સ્થાપિત નથી. ગર્ભગૃહમાં એક પવિત્ર શ્રીયંત્રની પૂજા થાય છે. આ શ્રીયંત્રને વિષાયંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તે પર સોનાનું આવરણ છે અને સામાન્ય ભક્તો તેને સીધું જોઈ શકતા નથી. માત્ર પૂજારીઓને વિશેષ વિધિ દરમિયાન દર્શનનો અધિકાર હોય છે. આ બાબત અંબાજીને અન્ય શક્તિપીઠોથી અલગ બનાવે છે. અહીં ભક્તો મૂર્તિના નહીં પરંતુ શક્તિના સ્વરૂપની ઉપાસના કરે છે. મંદિરથી લગભગ 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલો છે. ભક્તો માને છે કે આ મૂળ શક્તિ સ્થાન છે. અહીં એક અખંડ જ્યોત પ્રજ્વલિત છે. હજારો ભક્તો ગબ્બર પર્વતની સીડીઓ ચડીને માતાજીના દર્શન કરવા જાય છે. ઘણા લોકો માને છે કે મંદિરનું મુખ્ય આધ્યાત્મિક કેન્દ્ર ગબ્બર જ છે અને આજનું ભવ્ય મંદિર બાદમાં વિકસ્યું હતું. હવે વાત કરીએ ઇતિહાસની. અંબાજીનું નામ પ્રાચીન સાહિત્ય અને લોક પરંપરાઓમાં એક સદીઓથી જોવા મળે છે. જો કે મંદિર ક્યારે પ્રથમ વખત બન્યું તેની ચોક્કસ તારીખ ઉપલબ્ધ નથી. ઇતિહાસકારો માને છે કે આ વિસ્તાર પ્રાચીન સમયથી દેવી ઉપાસનાનું કેન્દ્ર રહ્યું છે. વર્ષો દરમિયાન વિવિધ રાજવંશો અને સ્થાનિક શાસકોએ આ મંદિરના વિકાસમાં યોગદાન આપ્યું છે. પછીના સમયમાં મંદિરનું પુનઃનિર્માણ અને વિસ્તરણ કરવામાં આવ્યું. આજે જે ભવ્ય મંદિર આપણે જોઈએ છીએ તેમાં આધુનિક સ્થાપત્ય અને પરંપરાગત શૈલીનું સુંદર સંયોજન જોવા મળે છે. મંદિરના શિખર પર સોનાનું કલશ અને ધ્વજ ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. અંબાજીનો સૌથી મોટો ઉત્સવ ભાદરવી પૂનમે હોય છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દેશના અનેક ભાગોમાંથી લાખો ભક્તો પગપાળાની યાત્રા કરીને અંબાજી પહોંચે છે. ઘણા ભક્તો સેંકડો કિલોમીટરનું અંતર કાપે છે. માર્ગમાં સેવા કેમ્પો, ભોજન અને આરામની વ્યવસ્થા કરવામાં આવે છે. આ માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ
શ્રદ્ધા, સેવા અને એકતાનું પ્રતીક પણ છે. ભક્તો માને છે કે માતાજી પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ઘણા લોકો સંતાન પ્રાપ્તિ, સ્વાસ્થ્ય, વ્યવસાય અને પરિવારની સુખાકારી માટે માતાજીના દર્શન કરવા આવે છે. જો કે એ સમજવું મહત્વનું છે કે આ ધાર્મિક શ્રદ્ધા અને વ્યક્તિગત વિશ્વાસનો વિષય છે. ઇતિહાસ અને શ્રદ્ધા વચ્ચેનો તફાવત સમજવો પણ એટલો જ જરૂરી છે. તો મિત્રો, અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. અંબાજી મંદિર વિશે બે પ્રકારની માહિતી મળે છે. એક પૌરાણિક માન્યતાઓ અને બીજી ઐતિહાસિક માન્યતા. સતીની કથા અને શક્તિપીઠની માન્યતાઓ હિન્દુ ધર્મગ્રંથો અને પરંપરાઓ પર આધારિત છે, જ્યારે મંદિરના વિકાસ અને સ્થાપત્ય વિશેની વાત ઐતિહાસિક અભ્યાસ પર આધારિત છે. બંનેનું પોતાનું મહત્વ છે. શ્રદ્ધા ભક્તિને મજબૂત બનાવે છે અને ઇતિહાસ આપણને તથ્યોથી પરિચિત કરાવે છે. તો મિત્રો, અંબાજી મંદિર માત્ર એક મંદિર નથી, તે લાખો ભક્તોની આસ્થા છે. તે શક્તિનું પ્રતીક છે, પ્રકૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનું અદ્ભુત સંગમ છે. અહીં કોઈ મૂર્તિ નથી, છતાં કરોડો લોકો માતાજીની ઉપસ્થિતિનો અનુભવ કરે છે. અહીં વૈભવ છે, પરંતુ તેની સાથે સાદગી પણ છે. ભક્તિ છે, પરંતુ તેની સાથે ઇતિહાસ પણ છે. કદાચ એ જ કારણ છે કે આરાસુર અંબાજી આજે પણ ભારતના સૌથી મહત્વપૂર્ણ શક્તિપીઠોમાં સ્થાન ધરાવે છે. તો મિત્રો, તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.